વેજીટેરિયન ફ્રેન્કી રોલ બનાવવા માટે આપણે પહેલાં તો ઘઉંનો લોટ બાંધી લઈશું. હવે એમાંથી પતલી રોટલી વણાય તે રીતે આપણે રોટલી વણી લઈશું. ધ્યાન રાખવું કે રોટલીની થિકનેસ એકદમ પતલી હોવી જોઈએ. હવે તેને તવી ઉપર શેકી લઈશું બંને બાજુએથી. હવે એક બાઉલમાં 150 ગ્રામ જેટલી ઝીણી સુમારેલી કોબી, 100 ગ્રામ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, અને 50 ગ્રામ જેટલું ઝીણું સમારેલું આપણે કેપ્સિકમ ઉમેરીશું. તેમાં 2 મોટી ચમચી ચીઝ મેલ્ટ ઉમેરીશું, 1 ચમચી માયોનીઝ ઉમેરીશું, 1 ચમચી પિઝા સોસ ઉમેરીશું, 1 ચમચી શેઝવાન ચટણી ઉમેરીશું, 2 ચમચી ટોમેટો કેચઅપ ઉમેરીશું. હવે તેને પ્રોપર રીતે મિક્સ કરીશું. હવે તેમાં 1 મોટી ચમચી આપણે ઓરેગેનો ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. હવે વણેલી રોટલી ઉપર ટોમેટો કેચઅપ લગાવીશું અને સ્પ્રેડ કરી લઈશું. હવે 1 ચમચી ફ્રેન્કી મસાલો આપણે તેની ઉપર સ્પ્રેડ કરીશું અને બનાવેલો ફ્રેન્કી મસાલો આપણે ઉમેરીશું. હવે તેની ઉપર 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું. ફ્રેન્કી રોલ બનાવવા માટે તેને પ્રોપર રીતે વાળીને રોલ બનાવીશું. તેના બાદ તવી ઉપર થોડું તેલ નાખીને આપણે ફ્રેન્કી રોલને શેકી લઈશું. ફ્રેન્કી રોલ શેકાયા બાદ તેને કેચઅપ સાથે આપણે સર્વ કરીશું. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.